જે મિત્રો ડીએલએડ પ્રથમ વર્ષ પ્રવેશ માટે જે લોકો રાહ જોઈ રહ્યા છે એના માટે આખું શેડ્યુલ છે એ જાહેર થઈ ગયું છે. એટલા માટે આ જે શેડ્યુલ છે એમાં સૂચના આપવામાં આવી છે કે ભાઈ એની જે તારીખો છે એમાં વહીવટી કે અન્ય કારણોસર ફેરફાર થઈ શકે છે. એટલા માટે તમારે એની જે વેબસાઇટ છે પીટીસી ડીપી ગુજરાત .in અને બીજી એની વેબસાઇટ છે ડીપી ગુજરાત .in, આ બંનેની મુલાકાત છે એ લેતા રહેવું. હવે શેડ્યુલની વાત કરવામાં આવે તો એમાં સૌપ્રથમ આપણે વાત કરીએ છીએ કે ઓનલાઈન ફોર્મ ભરવાનો જે સમયગાળો છે એની, તો 24/6/2026થી એટલે કે 11 કલાકથી જાહેર રજા સાથે એના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. તો ફોર્મ છે 24/6થી લઈ અને 5/7 સુધી આ ફોર્મ છે ઓનલાઈન ભરી શકાશે. પછી સ્વીકાર કેન્દ્રની વાત કરવામાં આવે તો સ્વીકાર કેન્દ્ર પર ફોર્મ જે કરાવવાનો સમયગાળો છે એમાં આપણને જણાવ્યું છે કે 25/6થી લઈ અને 6/7 સુધી તમારે સ્વીકાર કેન્દ્ર ઉપર આ જાહેર રજાની સાથે કામકાજના દિવસોમાં આ તમારે છે એ સ્વીકાર કેન્દ્ર ઉપર જવાનું રહેશે. પછી આવે છે કામચલાઉ મેરિટ યાદી, તો 8/7થી લઈ અને 9/7 દરમિયાન મેરિટ છે એ જાહેર અને મેરિટમાં સુધારા માટે ની તારીખો છે આપવામાં આવેલી છે. અને ડીએલએડ પ્રવેશ માટે ઓનલાઈન કોલેજ પસંદગી છે એ 10/7થી લઈ અને 12/7 સુધીની છે. કોલેજ ફાળવણી પત્ર છે ડાઉનલોડ કરવા માટે કોલેજ ખાતે પ્રથમ તબક્કો પ્રવેશ કન્ફર્મ કરાવવાનો, એટલે કે જે કોલેજ ફાળવણી પત્ર છે અને કોલેજ ખાતે તમારે એ તમારી જે સીટ છે એ કન્ફર્મ કરાવવા માટેનો સમયગાળો છે એ 14/7થી લઈ અને 21/7 સુધીનો છે. બરાબર, રવિવાર સિવાય તમારે આ કામકાજના દિવસોમાં તમારે કરાવવાનું રહેશે. બરાબર છે. ત્યારબાદ આવે છે કે પ્રથમ તબક્કાનો પ્રવેશ બાદ ખાલી જગ્યાઓ અદ્યતન કરવી, એટલે કે પ્રથમ તબક્કો પૂર્ણ થાય પછી જે જગ્યાઓ છે તો એની તારીખો આપવામાં આવી છે 22થી લઈ અને 23/7 સુધીની. બીજા તબક્કાની કોલેજ ફાળવણી પત્ર ડાઉનલોડ કરવાનું અને કોલેજ ખાતે બીજા તબક્કાનો પ્રવેશ કન્ફર્મ કરાવવાનો, જે તારીખ છે એ 24/7થી લઈ અને 31/7 સુધી છે. અને બીજા તબક્કામાં પ્રવેશ બાદ ખાલી જગ્યાઓ અદ્યતન કરવી, તો એનું શેડ્યુલ આપવામાં આવ્યું છે 1/8થી લઈ અને 2/8, એટલે કે 2 દિવસ સુધીનું એ ગાળો રહેશે. અને ત્રીજા તબક્કામાં કોલેજ ફાળવણી પત્ર ડાઉનલોડ કરવા અને ત્રીજા તબક્કાનો પ્રવેશ કન્ફર્મ કરવો, એની તારીખો છે એ રવિવાર સિવાય 3/8થી લઈ અને 10/8 સુધીનો રહેશે. તો આ એનું શેડ્યુલ છે એ જાહેર કરવામાં આવી છે. બરાબર, અને આમાં આપવામાં આવ્યું છે કે ડીએલએડ પ્રવેશ વર્ષ 26-27 અંગેની તમામ કામગીરી છે એ 15/8 પહેલાં પૂર્ણ કરવાનું આયોજન છે. એટલે 15/8 પહેલાં આ તમામ કાર્ય છે એ પૂર્ણ થશે એવું એમાં જણાવવામાં આવ્યું છે. તો આ એની આ અપડેટ છે કે ભાઈ એના ફોર્મ છે એ 24 તારીખથી લઈ અને શરૂ થઈ ગયા અને આખું શેડ્યુલ છે એની ઓફિશિયલ સાઇટ ઉપર આપવામાં આવેલું છે. એની તમે સાઇટ છે એ તમે ફરીથી હું તમને જણાવું કે આ બંને સાઇટ ઉપર તમારે મુલાકાત છે લેતા રહેવું. જે કંઈ અપડેટ હશે ત્યાં આવતી રહેશે. અને આપણી ચેનલ ઉપર પણ કાંઈ આવી અપડેટ હશે તો આપણે મૂકતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને વધુમાં વધુ જે મિત્રો પીટીસી કરવા માગે છે એને શેર કરજો. થેન્ક યુ.